અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ચકચાર મચાવી દે તેવું ઓપરેશન હાથ ધરી કુખ્યાત આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બારડને ઝડપી પાડ્યો છે। હત્યાના પ્રયાસ સહિતના અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ધમો સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। નરોડા વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં ધમો લાંબા સમયથી ફરાર હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી। ચોક્કસ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાસ ઓપરેશન ગોઠવી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો। ઓપરેશન દરમિયાન પોલીસ નજીક પહોંચતા જ ધમોએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો। આ દરમિયાન બંને પક્ષ વચ્ચે ભારે ઝપાઝપી સર્જાઈ હતી। ઝપાઝપી દરમિયાન ધમો પાસે રહેલી પિસ્તોલમાંથી ગોળી છૂટી હતી, જે તેના જ પગમાં વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો। બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કાબૂમાં લઈ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે। ધમા બારડ મૌલિકભાઈ તમારો મોબાઈલ આવે બનેલા હતા અને કેટલા દિવસથી મૌલિકભાઈ નીચે હાથ રાખજો। 107 જેવું વોન્ટેડ હતા। ક્રાઇમ બ્રાન્ચમાં આજે માહિતી મળી કે રાજસ્થાનથી અમદાવાદ બાજુ આ ધમા બારડ આવી રહ્યા છે। સોલાની હદમાં ઓક્સિજન પાર્ક પાસે પીઆઈ ચૌહાન અને એની ટીમે મૌલિકભાઈ મોબાઈલ એને ઝપાઝપી કરી અને પીઆઈ ચૌહાનની સર્વિસ રિવોલ્વર છીનવાની કોશિશ કરી। એમાંથી પીઆઈ ચૌહાનની એલર્ટનેસને કારણે એના અને અત્યારે સારવારમાં છે અને પીઆઈનું પણ ધંધા ઉપર બીજા થઈ છે, આ પણ સારવારમાં છે। પર અત્યારે જો આગળની પ્રક્રિયા છે ત્યારે ચાલુ તો કેટલા વાગ્યાના આસપાસનો બનાવ છે અને હાલ એની હાલત કેવી છે? 7 વાગ્યાનો આસપાસનો બનાવ અને ધમા બારડ અત્યારે ખતરાથી બહાર છે। અને સર ક્યાંથી આવતો તો ક્યાં જતો હતો અને આપણે કેટલા લોકો હતા, કેટલા લોકો ઈજા થઈ છે? રાજસ્થાનથી આવતો હતો અને ત્યાં જવાનું હતું કે અમે રોડ ઉપર એને પકડવામાં સફળતા મળી હતી। અત્યારે પૂછપરછમાં જાણવા મળશે અને કુલ પીઆઈ ચૌહાન જેના જોડે વધારે માથાકૂટ કરી હતી, ઝપાઝપી કરી હતી અને એને પર હાથમાં લીધા। ઓકે।